બાલિશમ એટલે બાળક બુદ્ધિ વાળો, બીજો અર્થ કર્યો બાલિશમ રામાવતારમાં મિત્ર સુગ્રીવની રક્ષા માટે પ્રભુએ વાલીનો ઉદ્ધાર કર્યો છે. અજ્ઞ એટલે અજ્ઞાની. અજ્ઞ આ શબ્દની સંધિ છૂટી પાડો તો ભગવાન જ્ઞાનીઓના પણ જ્ઞાની છે. શ્રી કૃષ્ણ સમાન જગતમાં બીજો કોઈ જ્ઞાની નથી. સ્તબ્ધ એટલે જડ. શ્રી મહાપ્રભુજી કહે છે પ્રભુ વૃક્ષની જેમ સ્થિર છે, પોતે કોઈને નથી ઝૂકતા, બધાને પોતાના ચરણમાં ઝુકાવે છે. પંડિત માનનમ એટલે પંડિતાઈનો અહંકાર કરવા વાળો, અને બીજો અર્થ થાય પ્રભુ વિદ્વાન અને પંડિતોને માન સન્માન દેવા વાળા છે. અને મર્ત્ય એટલે મનુષ્ય. ઠાકોરજી મનુષ્ય આદિ અનેક દેહ ધારણ કરીને લીલાઓ કરે છે. એક પ્રકારે સ્તુતિત થઈ છે. 12 મેઘોમાંથી પ્રલય કાળમાં વરસતા સાંવર્તક મેઘને આજ્ઞા કરી વ્રજમાં મુસળધાર વરસો. સાંભેલા જેવી જાડી ધારો વરસવા લાગી. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. વરસતું પાણી બરફના કરાના રૂપમાં પડવા લાગ્યું. હાહાકાર થયો. પણ બ્રજવાસીઓએ અન્યાશ્રય કર્યો નથી. કૃષ્ણ કૃષ્ણ મહાભાગવત તન્નાથ ગોકુલ પ્રભુ ત્રાતુર મહર્ષિ દેવાન કુપિતાત ભક્ત વત્સલ. હે કૃષ્ણ, ઇન્દ્ર ક્રોધે ભરાયો, અમારી રક્ષા કરો. પ્રભુએ વિચાર્યું આ વરસાદને રોકી દઉં તો ઇન્દ્ર લડવા આવશે. એક અપરાધ કર્યો, બીજો અપરાધ કરશે. એને દંડ નથી આપવો, પણ એનો અહંકાર દૂર કરવો છે. બ્રજવાસીઓમાં સામર્થ્ય મૂકો કે પોતાની રક્ષા કરી લે, પણ એ સામર્થ્ય મેં આપ્યું એનું જ્ઞાન ન થાય તો પોતાના સામર્થ્યનો અભિમાન આવી જશે. એના કરતા જે ગિરિરાજજીનો આશ્રય કરાવ્યો એને જ નિમિત્ત બનાવી એમનો આશ્રય દ્રઢ કર્યો. ઇતિ ઉક્ત્વા એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલાય કૃષ્ણ છત્રાકમિવ બાલક. છત્રાક એટલે બિલાડીનો ટોપ. તમે લોકો શું કહો? મશરૂમ. બાળકો આમ ઉખાડી લે રમત રમતમાં. જેમ એ છત્રાકને બિલાડીના ટોપને બાળકો ઉખાડે એમ રમત રમતમાં ઠાકોરજી એક શ્રેયસમાં ગોવર્ધન ઉપાડી અને બીજા શ્રેયસના ટચલી આંગળીના નખના અગ્રિમ ભાગ પર ધારણ કરી લીધો. બ્રજવાસીઓને કહ્યું તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન્નાતમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મયોગેન સ્વયં મે વ્રતાહિત. હું ગોકુલનો નાથ છું. જે મારા શરણમાં આવે એનું રક્ષણ કરવું એ મારું વ્રત છે. તમે બધા જ આ ગોવર્ધનના છત્ર નીચે મારા શરણમાં આવી જાઓ. ગોપી ગ્વાલ પશુ પક્ષી ગાયો બધા જ ગોવર્ધનના છત્ર નીચે આવ્યા. ભગવાને છત્રભુજ સ્વરૂપ ધારણ કર્યું. સુદર્શન ચક્ર સ્થિર થયા. એક શ્રેયસમાં શંખ, એક શ્રેયસમાં ગોવર્ધન ધારણ કર્યો અને 2 શ્રેયસથી વેણુનાદ કર્યો છે. આ સ્વરૂપ એટલે ગોકુલમાં બિરાજતું ગોકુલનાથજીનું સ્વરૂપ. ઘણા લોકોને ગેરસમજ છે. શ્રીનાથજીનું નામ છે ગોવર્ધનોદ્ધરણ. ગોવર્ધનનું ઉદ્ધરણ કરવા કંદરા છે એ નિકુંજનું દ્વાર છે. પ્રભુ નિકુંજના દ્વાર પર ઠાડા છે. અને ગોવર્ધન ધારણ કર્યો છત્રભુજ સ્વરૂપે, એ સ્વરૂપ ગોકુલનાથજીનું છે. સંકર્ષણ વ્યુહથી ભગવાને આ લીલા કરી એટલા માટે ગૌર વર્ણનું સ્વરૂપ થયું. એટલે ગોકુલનાથજીનું સ્વરૂપ ગૌર વર્ણનું છે. 7 દિવસ 7 રાત સુધી ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે. 7 દિવસમાં વ્રજવાસીઓના 7 પ્રકારના અન્યાશ્રય, દેવ, ઋષિ, પિતૃ, આત્મા, પુત્ર આદિ લૌકિક વૈદિક બધો જ અન્યાશ્રય દૂર કરી અને પોતાનો આશ્રય દ્રઢ કરાવ્યો. 6 દિવસમાં 6 ધર્મો પ્રગટ કર્યા અને 7મા દિવસે ધર્મી સ્વરૂપનો અનુભવ કરાવ્યો. ઇન્દ્ર લીલાનું જ્ઞાન થયું. ઐરાવત હાથી પર બેસી સુરભી ગાયને સાથે લઈ પૃથ્વી પર જ્યાં ઇન્દ્રોલી ગામ છે ત્યાં નીચે ઉતરી દંડવત કરતા કરતા આવ્યો છે. ત્યારથી કે આપણે ત્યાં દંડવતી પરિક્રમાની શરૂઆત થઈ હશે. શબ્દને ધ્યાનથી સમજો. આપણે ઠાકોરજીને સુઈને પ્રણામ કરીને દંડવત પ્રણામ કહેવાય. દંડ એટલે લાકડી, વત એટલે જેમ. લાકડીની જેમ પ્રભુના ચરણમાં પડી જવું, જેનાથી આપણો અહંકાર ઓગળે છે, દીનતાની પ્રાપ્તિ થાય છે. 2 પ્રકારે થાય, પંચાંગ અને સાષ્ટાંગ. પંચાંગ એટલે ગોઠણથી વાંકા વળી જાનુભ્યામ હસ્તાભ્યામ ચૈવ શીર્ષા વચસા દૃષા 5 અંગોથી. 2 ગોઠણથી વાંકા વળી 2 હાથ જોડી મસ્તક ઝુકાવી દ્રષ્ટિ ઝુકાવીને મોઢાથી બોલવું જોઈએ દંડવત પ્રણામ, ત્યારે પંચાંગ દંડવત થાય. અને લાંબા સૂઈને કરીએ કમરથી નીચેનો ભાગ 6 અંગો સાથે સાષ્ટાંગ કહેવાય. પુરુષો બંને પ્રકારે કરી શકે.
બહેનો એક ખાસ ધ્યાન રાખવું, જમીનમાં ક્યારે પણ ઊંધા સૂઈને સાષ્ટાંગ દંડવત ના કરવા. ગિરિરાજજીની પરિક્રમા પણ બહેનો આડા પડખે સૂઈને મોઢું ગિરિરાજજી તરફ એ રીતે કરે છે. એનું કારણ છે ધરતી સ્ત્રી રૂપા છે. વક્ષસ્થળનો ભાગ ધરતીને ન લાગવો જોઈએ, શાસ્ત્રમાં અપરાધ બતાવ્યો છે. એટલા માટે બહેનોએ ઊંધા સૂઈને દંડવત ન થાય, પંચાંગ દંડવત થાય. તે રીતે ઇન્દ્ર દંડવત કરતા આવ્યો. સુરભી ગાય બધી ગાયોનું પ્રતિનિધિત્વ કરે છે. ઠાકોરજી ગાયોની રક્ષા કરે. આગળ કીર્તનમાં શું જોયું? છીત સ્વામી શું ગાયું? ગાયન કે હિત ગિરી કર લે ઉઠાયો. આ ગોવાળિયાઓ ગોપીઓ તો મનુષ્ય છે, એમને બુદ્ધિ છે, કદાચ પોતાની બુદ્ધિથી પોતાની રક્ષાનો વિચાર કરે, પણ આ ગાય અબોલ પશુ છે, પોતાની રક્ષા કેવી રીતે કરે? વાસ્તવમાં એ ગાયોની રક્ષા માટે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે. ગોવર્ધન, ગાયોનું વર્ધન કર્યું છે. અને એટલા માટે સુરભી ગાયે પોતાના દૂધથી ભગવાનને અભિષેક કરાવી સન્માન કર્યું અને ગોવિંદની પદવી આપી. ત્યારથી કૃષ્ણ ગોવિંદ કહેવાયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં કર્યું છે. આજે પણ શ્રી ગિરિરાજી પ્રગટ દેવ સ્વરૂપે બિરાજી ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું આવતીકાલના સત્રમાં દર્શન કરશું. 3 પરિક્રમા છે. 5 કોશી, કોશ એટલે ગાવ, એક ગાવ એટલે 2 માઇલ, લગભગ 3 કિલોમીટર થાય, 1.6 એવું કંઈક થાય છે. 5 કોશી એટલે 15 કિલોમીટર, 7 કોશી એટલે 21 કિલોમીટર અને 9 કોશી એટલે 27 કિલોમીટર. મુખારવિંદથી શરૂ કરી દાન ઘાટીથી ફરીને જાઓ તો 5 કોશી થાય. કુસુમ સરોવર આખું ફરીને જાઓ 7 કોશી થાય અને ચંદ્ર સરોવર જઈને આવો તો 9 કોશી થાય. આજે પણ માન્યતા છે, કેટલાય વૈષ્ણવનો અનુભવ છે, શ્રદ્ધા છે કે કોઈ પણ વૈષ્ણવ ક્યાંય રોકાયા વગર 3-9 કોશી અખંડ પરિક્રમા કરે તો એને શ્રી ગિરિરાજજીના 5માંથી એક સ્વરૂપનું દર્શન અવશ્ય થાય છે. આ 5 સ્વરૂપ કયા કાલે ચર્ચા કરશું. આમ પણ આપણે બધા તળેટીમાં બેઠા છીએ અને પરિક્રમા તો તમે ઘણી વાર કરી હશે એવું માનું છું, પણ પરિક્રમા કરતા કરતા પપ્પાને યાદ આવે કે દુકાન, ફેક્ટરી, કારખાનું, આ બધી જવાબદારી દીકરાને સોંપીને આવ્યો છું. બરાબર ધ્યાન રાખતો હશે કે નહીં? કસ્ટમર જતા તો નહીં રહેતા હોય કે સાસુમાં વિચાર કરે કે ઘર, રસોડું, સેવા જવાબદારી વહુને સોંપીને આવીશું, પેલી મોબાઈલમાં તો નહીં રહેતી આખો દિવસ. તો સમજવાનું, ખાલી આ ખોડિયું વ્રજમાં આવ્યું છે, મન તો હજી લૌકિકમાં ભટકી રહ્યું છે. એ પરિક્રમાનું કાંઈ ફળ ન મળે. શરીરની સાથે મન પણ જોડાય ત્યારે પરિક્રમાનું ફળ મળે. થોડા સમય માટે મનમાંથી બધા વિચાર કાઢી નાખો, માઇન્ડને ઝીરો બનાવી લો. આપણે બધા તળેટીમાં છીએ. ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓની ચરણરજ અને શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીની અને 84,252 ચરણની રજનું સેવન કરી આપણે બધાએ માનસીમાં પરિક્રમા કરવાની છે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવશે, જારી ચરણ સ્પર્શ કરશું, માખણ મિશ્રીનો ભોગ ધરશું, ધોતી ઉપરના ધરશું. કુંડ સરોવર આવે ત્યાં પાન માર્જન સ્નાન કરશું ને દૂધની ધારથી આપણે બધાએ પરિક્રમા કરવાની છે. મારી લખેલી આ પરિક્રમા છે, આપણે બધા સાથે મળીને જીલશું. એક એક સ્થળની તમને અનુભૂતિ થશે. જ્યારે પરિક્રમા કરશો ત્યારે એક એક સ્થળનું દર્શન થશે. બધા મારી સાથે ગાશો. આપણા શ્રીમદ ભાગવતમાં 5 મહાપાપ બતાડવામાં આવ્યા છે. આ 5 પાપોને આ ધુંધુકારી કરવાના. કયા 5 મહાપાપ? અને અગર આ 5 મહાપાપ ક્યાંક જીવનમાં થયા હોય અથવા થતા હોય તો એનાથી તરત આપણે નિવૃત્તિ લેવી જોઈએ. જાગ્યા ત્યારથી સવાર. અને આ પુરુષોત્તમ માસ, અધિક માસ ચાલી રહ્યું છે, એ અધિક માસમાં એના નિયમ લેવા જોઈએ કે પુનઃ એ પ્રકારના પ્રવૃત્તિઓ. એમાં સૌથી પહેલું મહાપાપ કયું લખ્યું? મદિરાપાન, શરાબ પીવું. એ ભાગવતમાં મહાપાપ કરવા કહેવામાં આવે. જે લોકો શરાબ પીએ છે એ લોકોએ ચોક્કસ શરાબ પીવું એ મહાપાપ. તો એક જણાએ મને કીધું, દેવો તો મદિરા પીએ છે. મેં કીધું એના માટે દેવ બનવું પડે, એના માટે સ્વર્ગ જવું પડે. તું સ્વર્ગમાં છે કે ભૂતલમાં છે? ભૂતલમાં.
નોટ અલાઉડ. શરાબ પીવું એ મહાપાપ, બ્રહ્મ હત્યા કરવી એ મહાપાપ, સુવર્ણની ચોરી કરવી એ મહાપાપ, ગુરુ સ્ત્રી ગમન કરવું મહાપાપ, અને કોઈના સાથે વિશ્વાસઘાત કરવો એ મહાપાપ નંબર 5. આ 5 મહાપાપ જે ભાગવતના અંદર દર્શાવવામાં આવ્યા. ધુંધુકારી આવો મહાન પાપી બન્યો. પોતાના માતા પિતાને હેરાન કરવા લાગ્યો, ત્રાસ આપવા લાગ્યો. માતા પિતા ત્રાહિમામ પુકારી ગયા, ક્યાં અમને આવી સંતાન ભાગ્યમાં મળી. ગુરુજી સાચું કહેતા હતા કે ભાગ્યમાં સંતાન જ નથી, તું આગ્રહ વૃત્તિ છોડી દે. અને અમે ખોટી આગ્રહ વૃત્તિ રાખ્યા અને આવો સંતાન પ્રાપ્ત કરીને અમે ખૂબ હેરાન. જીવનમાં જે સજ્જનો છે અને જે દુર્જનો છે, એમના જીવનમાં જ્યારે પોતાના જ ઘર પરિવાર સગા સંબંધીઓ પાસેથી જ્યારે વિશ્વાસઘાત થાય છે, જ્યારે અતિશય એમની આશાઓ ઠગારી નીકળે છે, જ્યારે એમને પોતાના સગા સંબંધી અને સ્વજનો તરફથી કષ્ટ કે દુઃખ આપવામાં આવે છે, ત્યારે સમજો એમાં સજ્જન અને દુર્જન એ બંનેના વે ઓફ ડિરેક્શન જુદા હોય છે. જે દુર્જન છે એ આને સહી નથી શકતો અને ક્યાંક એવું પગલું ભરી દે છે, યા તો બીજાને મારવાનું પગલું ભરી દે, યા પોતે મરી જવાનું પસંદ કરી નાખે. ખોટું પગલું ભરીને પોતાનું કર્મ બાંધી દેતો. અહીંયા ધૂંધલી એ દુર્જન છે અને આત્મદેવ બ્રાહ્મણ એ સજ્જન છે. પોતાના દીકરાના ત્રાસથી ધૂંધલીએ આત્મહત્યા કરી નાખી અને આ બાજુ પોતાના જ દીકરાના ત્રાસથી આત્મદેવ બ્રાહ્મણ પોતાના જ પુત્ર ગોકર્ણના માધ્યમથી ઉપદેશ ગ્રહણ કરીને વિરક્તિને પ્રગટ કરે છે અને એની દિશા આખી ભગવાન તરફ વાળી. તમારા ઘર પરિવારના જનો અગર તમારાથી વિમુખ થઈ જાય છે, એને ભગવાનની મોહ ભંગ લીલા માનજો. સૌથી વધારે દુઃખ ક્યારે થાય? કોઈ પરાયો વ્યક્તિ આવીને અગર આપણને કઈ કહી જાય અને આપણા સાથે વિશ્વાસઘાત કરે, હજી આપણે એને સ્વીકારી લઈએ. ઠીક, દુનિયા આવી જ છે, दुनिया ऐसी ही है, दुनिया में लोग ऐसे ही हैं, ये हम स्वीकार कर लेते हैं. પરંતુ સૌથી વધારે દુઃખ ને કષ્ટ ક્યારે થાય? જ્યારે આપણો જ પોતાનું લોહી, આપણો જ પોતાનો સ્વજન, આપણા જ પોતાના પરિવારના સભ્ય જ્યારે ક્યાંક આપણો વિશ્વાસઘાત કરી નાખે છે. એ સહેવું એક માતા પિતા માટે કે દાદા દાદી માટે કે એક પતિ કે પત્ની માટે અસહનીય. એક જગ્યાએ મને એક વ્યક્તિ મળ્યા, ઠાકોરજીની સગડી ભોગની સેવા કરતા. એકનો એક દીકરો, અને એમની આશા એવી હતી કે એકનો એક દીકરો છે તો બધાની સ્વાભાવિક અપેક્ષા એ જ હોય કે આપણા ધર્મમાં એના શુભ લગ્ન થાય. અનફોર્ચ્યુનેટલી ક્યાંક બીજે લગ્ન થયા. માતા પિતા કે અમારો એકનો એક દીકરો, નાનપણથી એને સંસ્કાર આપ્યા અને અન્ય ધર્મમાં એ સહી ન શક્યા. અમારી સમાજમાં બદનામી થઈ. હજી વિદેશોમાં તો આ વસ્તુ કદાચ સ્વીકાર્ય છે, એક જુદી વાત. પરંતુ ભારત દેશના અંદર આજે ઘણા એવા પરિવારો છે અને ઘણા રૂઢિચુસ્ત એવા પરિવારો છે અને ઘણા એવા ગામના લોકો છે જે કદાચ એને સ્વીકાર નથી કરતા. અને આવી ઘટના જ્યારે ઘટિત થાય, એકનો એક દીકરો હોય અને સમાજમાં એ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને એ વ્યક્તિ જ્યારે માતા પિતાના બહુ મનાવા પછી પણ એક આવું ખોટું પગલું ભરી, ઘરે સખડી ભોગની સેવા, ભક્તિનું વાતાવરણ. પછી મેં એમને સાંત્વના આપી. મેં એમને કીધું, होने को कोई टाल नहीं सकता, जो होना था वो हो गया, लेकिन एक चीज आप ध्यान में रखना. જેમ ગુરુ વશિષ્ઠજીએ જે ઉપદેશ આપ્યો દશરથ રાજાના દેહાંત પર, હાનિ લાભ જસ અપજસ જન્મ મરણ, જીવનમાં જસ મળે અપજસ હાનિ લાભ, તમે કઈ ન કરી. ઠીક છે, હવે આવું કર્યું તો શું કરવા? મેં એમને સમજાવ્યા, અરે આ આપણા પ્રભુની લીલા છે, એને લીલા તરીકે જુઓ. આ તમારા દીકરામાં તમને બહુ પ્રેમ હતો ને, બહુ જ આસક્તિ હતી ને, બહુ અટેચમેન્ટ હતું ને, તમે એના વગર એક મિનિટ પણ રહી નતા શકતા ને, દિવસ રાત તમે એનું ચિંતન કરતા હતા ને. હા, આપની વાત બહુ સાચી છે. અમને આમ અમારાથી થોડોક પણ દૂર જાય ને, અમારા આંખમાંથી આંસુડા આવી જાય. અમે એને અમારાથી દૂર પણ ન જતા જોઈ શકીએ અને એને અમારા સાથે આવું કર્યું એટલે અમે એને સ્વીકારી શકતા નથી. ત્યારે મેં કીધું, આ ભગવાનની મોહ ભંગ લીલા છે.